નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરમાં પ્રકરણ 2 નો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ એવા પ્રકરણ 8 તરફ આગળ વધીશું, જેનું નામ છે ગતિ. શબ્દ આપણે સાંભળેલો છે, બરાબર, પણ શબ્દની પાછળ ઘણા બધા રહસ્યો જે છુપાયેલા છે એના વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે. જોઈએ એક પછી એક બાબતોની ચર્ચા કરતા જશું જે રીતે આપણી સમક્ષ આવશે. રોજ બરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. કોઈ પણ વસ્તુ જેને તમે જુઓ છો એ હંમેશા બે અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં જ હોઈ શકે. કાં તો વસ્તુ સ્થિર અવસ્થામાં હોય અથવા વસ્તુ ગતિમાન અવસ્થામાં હોય, બરાબર. તમે રસ્તા ઉપર ગતિ કરતું હોય વાહન જુઓ, મતલબ એ ગતિમાન અવસ્થામાં છે, પણ રસ્તા ઉપર કોઈ જગ્યાએ પાર્ક કરેલું વાહન જુઓ તો એ સ્થિર અવસ્થામાં છે. બસ, આ સિવાય તમને કોઈ અવસ્થા જોવા મળી શકશે નહીં. એટલે બે અવસ્થાઓ મુખ્ય છે, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. ઉદાહરણો આપ્યા છે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર એટલે કે લોહી શિરા અને ધમનીઓમાં વહે છે. આપણા શરીરમાં જેને આપણે નસ તરીકે ઓળખીએ છીએ એ રુધિર વાહિનીઓ કહેવાય. જે રુધિર વાહિનીઓ છે એના પ્રકાર છે શિરા અને ધમનીઓ, જેની અંદર રુધિર વહેતું હોય. તથા મોટર ગાડીઓ ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ તથા આકાશ ગંગાઓ બધા જ ગતિમાન છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણને પરમાણુથી વાતની શરૂઆત કરી હતી, જે દ્રવ્યનો નાનામાં નાનો એકમ ગણાય છે પરમાણુ. ત્યાંથી લઈ અને આપણું સમગ્ર સૂર્યમંડળ અને આપણને દેખાતા તારાઓ છે એ બધું જ જેમાં આવી જાય છે એવી આકાશ ગંગાની પણ વાત કરી લીધી. આ બધું જ ગતિમાન છે, બરાબર. અને એ ગતિઓ માની અમુક ગતિ છે એને આપણે અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે પૃથ્વી પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે, એને આપણે અનુભવી શકીએ છીએ. શેના આધારે અનુભવી શકાય? તો કે દિવસ અને રાત થવા પાછળ પૃથ્વીનું ધરી ભ્રમણ જવાબદાર છે. પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે, આને પણ અનુભવી શકાય છે. ઋતુઓમાં તફાવત જોવા મળે, એટલે કે જુદી જુદી ઋતુઓ આપણને જોવા મળે છે, તેની પાછળનું કારણ છે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, બરાબર. એટલે ઘણી ગતિ એવી છે કે જે તમને પ્રત્યક્ષ રીતે દેખાતી હોય અને ઘણી ગતિ એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે દેખાતી ન હોય પણ અનુભવી શકાતી હોય. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય તેવું સમજીએ છીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થા છે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે. અપ્રત્યક્ષ પુરાવા એટલે એને જોઈ શકાતા નથી પણ અનુભવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણના ઉડવાથી અથવા તો વૃક્ષની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. તમને ખ્યાલ હશે, ઘણી બધી વખત આપણે જ્યારે સાવ પવન ન હોય ત્યારે કોઈ વૃક્ષોના પાંદડાઓ હલે છે કે નહીં એના આધારે વાત કરતા હોય કે વૃક્ષનું એક પાંદડું હલનચલન નથી કરતું, સાવ પવન પડી ગયો. તો એ આપણને
પ્રત્યક્ષ રીતે અનુભવ નથી થતો, પણ અપ્રત્યક્ષ રીતે થાય છે. ખબર પડે જો વૃક્ષના પાંદડાઓ હલતા હોય તો કે પવન સારો છે, બરાબર. સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? તો આપણને કેમ ખબર પડે? એના પછીના વાક્યમાં એનો જવાબ આપ્યો છે કે તે પૃથ્વીની ગતિના કારણે છે, બરાબર. તે પૃથ્વીની ગતિના કારણે છે. હવે આપણે એવી વાત કરી કે પૃથ્વીની જે ગતિ છે એને આપણે જોઈ શકતા નથી, પણ અનુભવી શકીએ ખરા. આપણને ખબર પડે છે દિવસ અને રાત થાય, ઋતુમાં પરિવર્તન થાય, બરાબર. તો આપણને પૃથ્વીની ગતિ શા માટે પ્રત્યક્ષ રીતે દેખાતી નથી? આપણને શા માટે ખ્યાલ આવતો નથી કે પૃથ્વી ગતિમાં છે? કારણ માત્ર એટલું જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પણ પૃથ્વીની સાથે ગતિમાં છીએ, તેથી આપણને એ ગતિ દેખાતી નથી. હું તમને એક ઉદાહરણ આપું કે તમે કોઈ બસમાં જતા હોય, બરાબર. હવે બસની અંદર ઘણી વખત એવું બને કે સામ સામે સીટ હોય, બે વ્યક્તિઓ સામ સામે બેઠા હોય, બસ છે એ રસ્તા ઉપર ખાસી એવી ઝડપથી આગળ વધતી હોય, પણ સામ સામે બેઠેલી વ્યક્તિ એકબીજા સામું જોવે તો એ બંને એકબીજાને સ્થિર જ લાગશે. પણ બસની બહાર ઉભેલો કોઈ વ્યક્તિ જો આ બંને વ્યક્તિઓને જુએ ને જે સામ સામે બેઠેલા છે એને, તો બસની બહાર ઉભેલો વ્યક્તિ એમ કહેશે કે બંને ગતિમાં છે. સેમ આ જ બાબત લાગુ પડે છે કે પૃથ્વી ગતિમાં છે, પણ આપણે બધા એકબીજાને સ્થિર જ જણાઈશું, કારણ કે પૃથ્વીની સાથે રહેલી દરેક વસ્તુ ગતિમાં હોવાને કારણે આપણને ગતિનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. આગળ મેં તમને જે કીધું એ જ ઉદાહરણ આપેલું છે. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફર હોય એને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળની તરફ ગતિ કરતા હોય એવું અનુભવાય, પણ રસ્તાના કિનારે ઉભેલો એક વ્યક્તિ હોય બસમાં બેઠેલા મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે, બરાબર. પણ એ રસ્તામાં ઉભેલો જે વ્યક્તિ છે એને રસ્તાના કિનારે આવેલા ઝાડ ક્યાંય ગતિ કરતા અનુભવાશે નહીં, બરાબર. તો ઝાડને આપણે સ્થિર ગણવા કે ગતિમાં ગણવા? તો કોઈ પણ વસ્તુને તમે સ્થિર ગણશો કે ગતિમાં ગણશો એનો આધાર તમે કઈ જગ્યાએથી અવલોકન કરો છો તેના આધારે થતો. તમે બસમાં બેઠા હોય ને વૃક્ષો છે એ તમને પાછળની તરફ જતા હોય એવું લાગે કે પાછળની તરફ ગતિ કરે છે, તો ત્યારે એવા સમયે તમે ગણશો કે વૃક્ષો પાછળની તરફ ગતિ કરે છે. પણ જ્યારે તમે રસ્તાના કિનારે ઊભા છો અને વૃક્ષો છે એ તમને એકઈ તરફ જતા દેખાતા નથી, તો ત્યારે તમે એમ ગણશો કે વૃક્ષો સ્થિર છે. એટલે આપણને શું કહેવા માંગે, જુઓ મહત્વની બાબત અહીંયા કીધી છે કે મોટા ભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. શા માટે જટિલ હોય? કારણ કે એક વ્યક્તિ માટે જે ગતિ વસ્તુ ગતિમાં હોય બીજા વ્યક્તિ માટે એ વસ્તુ સ્થિર દેખાતી, એટલે ગતિનો અભ્યાસ છે થોડો જટિલ હોય છે. કારણ કે એ અવલોકન કરતા ઉપર આધાર રાખે, જે વ્યક્તિ અવલોકન કરતો હોય એના ઉપર આધાર રાખે કે એને વસ્તુ સ્થિર લાગે છે અથવા સ્થિર જણાય છે કે ગતિમાં છે એવું જણાય છે. હવે જો વસ્તુ ગતિ કરતી હોય તો એવા સમયે પણ વસ્તુની ગતિ થતી હોય એ અલગ અલગ પ્રકારની હોય. દાખલા તરીકે અત્યારે હાલમાં તમે તમારા ઘરે બેઠા હશો, પંખો છે એ ગતિમાં છે, પણ કયા પ્રકારની ગતિ કરે છે? એ ગતિ કરીને તમારા ઘરેથી બાજુવાળાને ઘરે નથી જતો રહેતો. કયા પ્રકારની ગતિ કરે? તો કે પંખો છે એ વર્તુળાકાર ગતિ કરે, જેને ચાક ગતિ પણ કહેવાય. પછી લોલક વાળી ઘડિયાળ જોઈ હોય તો એમાં લોલક છે એ સતત ફરતું રહેતું હોય તો એને કંપન કહેવાય, વાઇબ્રેશન, બરાબર. તો આ રીતની જુદી જુદી ગતિ આપણી આસપાસમાં જોવા મળતી હોય, વર્તુળાકાર ગતિ હોય, કંપન હોય, બરાબર.
કેટલીક વસ્તુ સીધી રેખામાં ગતિ કરતી હોય, આમ હાઈવે ઉપર વાહન જતું હોય તો એ સીધી રેખામાં ગતિ કરતું હોય. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ એટલે વર્તુળાકાર ગતિ, તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે અને એવી પણ પરિસ્થિતિ હોઈ શકે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ થતો હોય. હવે આ બધાય વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો નથી. ચાક ગતિ છે, વર્તુળાકાર પથ પર થતી ગતિ છે, આનો અભ્યાસ તમે સીધા જ ધોરણ 11 અને 12 સાયન્સની અંદર કરશો. હાલમાં આપણે માત્ર એક જ પ્રકારની ગતિનો અભ્યાસ કરવાનો છે કે જેમાં વસ્તુ કે પદાર્થ જે છે ને એ સીધી રેખામાં એટલે કે સીધી લીટીમાં ગતિ કરતા હોય. એ અભ્યાસ આપણે સમીકરણોની મદદથી અને ગ્રાફની મદદથી કરવાનો થશે. બરાબર, ગ્રાફ છે એ આ પાઠમાં આપણે દોરાવતા હોઈએ છીએ. અત્યારે હાલમાં તમે હાજર નહીં હોય, બરાબર, એટલે થોડીક મૌખિક સૂચનાઓ દ્વારા આપણે એકાદ ગ્રાફ તૈયાર કરશું જો સમય હોય તો એ પ્રમાણેનો. નહીતર 3 થી 4 ગ્રાફ આપણે તૈયાર કરતા હોઈએ છીએ, પણ આ વખતે ગ્રાફની સંખ્યા થોડી ઘટશે. અને ઉપરાંત વર્તુળાકાર ગતિ વિશે પણ થોડી ચર્ચા કરીશું. વર્તુળાકાર ગતિ વિશે માત્ર તમારે એક નાનકડી અમથી થિયરી શીખવાની છે. બાકી જેટલી ગતિ છે એ સીધી લીટીની એટલે કે સીધી રેખાની જ ગતિ છે. બરાબર, એટલે મોટા ભાગનો જે અભ્યાસ છે એ વસ્તુ સીધી રેખામાં ગતિ કરતી હોય એનો જ અભ્યાસ છે. આ એક સરળ પ્રકારની ગતિ છે. બાકી બધી ગતિ છે ને એનો અભ્યાસ થોડોક જટિલ બનતો જાય. હવે તમને બે પ્રવૃત્તિઓ આપેલી છે. એમાં પહેલી પ્રવૃત્તિ તમારા ક્લાસરૂમની, હાલમાં તમે જ્યાં પણ બેઠા છો અને તમારી આસપાસ જે દિવાલો આવેલી છે સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે તેની ચર્ચા કરો. તો બધાયનો એક જ પ્રકારનો સમાન મત આવશે, કારણ કે આપણે બધાય પૃથ્વીની સાથે ગતિમાં છીએ એટલે સ્વાભાવિક છે દિવાલ પણ ગતિમાં હોય, પણ બધા સાથે ગતિમાં છીએ એટલે દિવાલ આપણને ગતિમાં દેખાતી નથી. તો તમારો અહીંયા જવાબ શું બને? દિવાલ ગતિમાં છે એમ કહેવું કે દિવાલ સ્થિર છે એમ કહેવું? વિદ્યાર્થી મિત્રો, તમને જે દેખાય છે ને એ તમારો જવાબ બને. બરાબર, તમને જે દેખાતું હોય ને બીજાને દેખાતું હોય એટલે તમારો ખોટો જવાબ ન ચાલે. દિવાલો સ્થિર અવસ્થામાં છે. ક્લિયર? આગળ, શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા હોય તે ગતિ કરતી હોય તેવું પ્રતીત થાય પણ વાસ્તવમાં તે સ્થિર હોય? આવું રેલવે સ્ટેશને બની શકે, કાં તો રેલવે ક્રોસિંગ હોય ત્યાં બની શકે. તમારી ટ્રેન કરતા બીજી ટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોય એવા સમયે તમને થોડોક સમય ક્યારેક એવું લાગી શકે કે બીજી જે ટ્રેન છે એ સ્થિર ઊભી છે અને આપણી ટ્રેન ગતિમાં છે. હકીકતમાં આપણી ટ્રેન સ્થિર હોવા છતાંય આ પ્રકારનો આભાસ થઈ શકે. તો શા માટે આ પ્રકારનો આભાસ થઈ શકે છે? તો કે એ ટ્રેન આપણાથી, બીજી જે ટ્રેન છે એ આપણાથી પાછળ જતી હોય ને એટલે આપણને આ પ્રકારનો આભાસ થાય કે અન્ય ટ્રેન છે એ ઊભી છે ને આપણી ટ્રેન ગતિ કરે છે. આવો આભાસ થઈ શકે. બરાબર, ઘણાને આ પ્રકારનો આભાસ થયેલો પણ હશે. હવે જે ગતિ છે એની આપણને બીજી વાત કરી છે કે ગતિના લાભાલાભ તરીકે જો આપણે જોવા જાય તો ગેરલાભ ક્યાં હોઈ શકે ગતિના? તો કે આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુની ગતિના કારણે તકલીફમાં મુકાઈ છીએ. ખાસ કરીને જો વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય. આવું વિદ્યાર્થી મિત્રો રસ્તા ઉપર પણ થાય. તમે રસ્તા ઉપર જતા હોય, કોઈ વાહન અનિશ્ચિત ગતિથી ને અનિયંત્રિત ગતિથી તમારી તરફ આવતું હોય ને, તો જ્યાં સુધી આ વાહન તમારી આસપાસમાંથી પસાર ન થઈ જાય ને, તમારી પાસેથી પસાર ન થઈ જાય ને ત્યાં સુધી શક્ય છે કે તમને ડર લાગે. કારણ કે એની ગતિ અનિશ્ચિત ને અનિયંત્રિત છે. ક્યારે આપણી સાથે નજીક આવી નથડાઈ જાય એનું કઈ નક્કી રહે નહીં. આ સિવાય
બીજી પણ એવી અનિશ્ચિત ને અનિયંત્રિત ગતિઓ હોય. તમને અહીંયા ઉદાહરણ આપ્યા, નદીમાં આવેલું પૂર. નદીમાં પૂર આવે એટલે પાણીની ગતિ છે એ અનિશ્ચિત થઈ જાય, કઈ તરફ જાય એ નક્કી ન હોય ને અનિયંત્રિત હોય, એને રોકી પણ શકાય નહીં. નદીમાં આવેલું પૂર, તોફાન કે સુનામી, આ બધી ગતિના એવા ઉદાહરણ છે, અથવા તો આ બધામાં ગતિ જોવા મળે. બરાબર, નદીમાં પૂર આવે ત્યારે પાણીની ગતિ જોવા મળે, તોફાન હોય તો પવનની ગતિ જોવા મળે, સુનામી હોય તો એની અંદર પાણીના મોજાઓની ગતિ જોવા મળે. તો આ બધા એવા ઉદાહરણ આપ્યા છે કે એમાં જે ગતિ જોવા મળે ને અનિશ્ચિત ને અનિયંત્રિત છે, જે આપણને જોખમમાં મૂકી શકે એવી છે. પણ ઘણી બધી ગતિ એવી છે જે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. તમે નિયંત્રિત રીતે અને નિશ્ચિત રીતે વાહન ચલાવતા હોય તો એ વાહનના લીધે તમે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકો છો. બરાબર. પછી હમણાં તમે જો ન્યૂઝપેપર વાંચતા હશો તો થોડોક સમય પહેલા જ નર્મદા નદી છે એમાં પાણીની સપાટી ઘણી એવી વધારે હતી, તો એવા સમયે ત્યાં જે પાવર સ્ટેશન રાખવામાં આવ્યા છે એ ચાલુ કર્યા હતા, ને ફરી પાછી થોડાક દિવસો ત્યાં સપાટી નીચી ગઈ છે, થોડાક વળી પાવર સ્ટેશનો બંધ કરી દીધા છે. તો ત્યાં આગળ પાણીની ગતિ જે છે ને એની મદદથી વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન કરવામાં આવે છે, જે આપણા ઘર સુધી પહોંચે છે. એમાંની 25% વીજળી છે ને એ આ પ્રકારે પાણીના મદદથી ઉત્પન્ન કરવામાં આવે. સ્થિર પાણીથી ન થાય, પાણી ગતિમાં હોય ને તો થઈ શકે. બરાબર. તો જુઓ ત્યાં પાણીની ગતિનો આપણે યોગ્ય ઉપયોગ કર્યો. ટૂંકમાં હું તમને કહું ને તો એવો ઉપયોગ કર્યો જેના લીધે આપણને ફાયદો થાય. શું ઉપયોગ કર્યો? તો કે એની મદદથી આપણે વીજળી ઉત્પન્ન કરી. તો આ પ્રકારની ગતિ નિયંત્રિત ગતિ ગણાય, કે જે આપણને ઉપયોગી સાબિત થઈ શકે. બરાબર. વાહન નિયંત્રિત રીતે ચલાવો તો તમે ચાલો અને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ એના કરતા ઝડપથી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકો. જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવીની સેવામાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન. શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ જરૂરી છે? ચોક્કસપણે જરૂરી છે. બરાબર. કોઈ નદીમાં વારંવાર પૂર આવતું હોય તો અભ્યાસ થયા બાદ ઘણા બધા તારણો કાઢવામાં આવે અને પછી એ નદી ઉપર અમુક જગ્યાએ બંધ બાંધી દેવામાં આવે તો એવું જોવા મળ્યું છે કે નદીઓમાં આવતું પૂર ઓછું થઈ ગયું. નદીઓમાં પૂર આવવાને લીધે જાનહાનિ પણ થાય. જે તરફ પાણી છે એ વહેવા લાગે એ તરફના વિસ્તારોમાં લોકોને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડે. પણ નદી ઉપર પુલ બાંધી એટલે કે બંધ બાંધી અને જો આ પૂરને નિયંત્રણમાં લેવામાં આવ્યું હોય તો આ બધો અહીંયા નજીક રહેતા લોકોને અથવા તો જે વિસ્તારમાં એની અસર થતી હોય એ વિસ્તારના લોકોને ચોક્કસપણે ફાયદો થાય. એટલા માટે જ કહે છે કે અનિયમિત ગતિનો અભ્યાસ જરૂરી છે. જો એનો અભ્યાસ કરવામાં આવે તો એ ગતિને નિયંત્રિત કરી શકાય અને તમને ખ્યાલ છે કે નિયંત્રિત ગતિ છે એ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. હમણાં જ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું ઉદાહરણ લીધું. બરાબર. હવે આગળ છે ગતિનું વર્ણન. વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં શીખ્યા કે જ્યારે સમયની સાથે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય ને તો તમે એવું કહેશો કે પદાર્થ છે એ ગતિમાં છે. બરાબર. દાખલા તરીકે કોઈ વાહન છે એ સવારે 8 વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભું છે અને પછી સવારે 8:15 વાગ્યે હાજી ડેમ ચોકડીએ પહોંચે છે. તો અહીંયા સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાઈ ગયું. સમય બદલાઈ ગયો, 15 મિનિટનો સમયમાં ફેર પડ્યો. બરાબર. પદાર્થનું સ્થાન પણ બદલાઈ ગયું. તો આ રીતે સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય ને તો પદાર્થની ગતિનું વર્ણન કરી શકાય. તો ખબર પડે કે પદાર્થ ગતિમાં છે. સમયની સાથે પદાર્થનું સ્થાન ન બદલાતું હોય તો પદાર્થ ગતિમાં હોય નહીં.
પહેલી બાબત. બીજી બાબત કે તમારે કોઈ પણ ગતિનું વર્ણન કરવું હોય તો સંદર્ભ બિંદુની આવશ્યકતા રહે. હું તમને એમ કહું કે એક પદાર્થ છે એ 8 વાગ્યે અને 15 મિનિટે આજીડેમ ચોકડીએ પહોંચી ગયો છે, તો પદાર્થ ગતિમાં છે કે નથી? ન ખબર પડે. શા માટે? તો કે મેં તમને કોઈ સંદર્ભ બિંદુ નથી આપ્યું, રેફરન્સ નથી આપ્યો કે ક્યાંથી પહોંચ્યો. 8 ને 15 આજીડેમ ચોકડીએ છે, 8 વાગે આજીડેમ ચોકડીએ જ હોય તો પદાર્થે કઈ ગતિ કરી નથી, પદાર્થ તો સ્થિર જ છે, પદાર્થ ગતિમાં નથી. એટલે મારે તમને જે છે રેફરન્સ એટલે કે સંદર્ભ આપવો પડે કે 8 વાગ્યે કોઈ વાહન છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે હતું અને 8:15 વાગ્યે આજીડેમ ચોકડી પાસે પહોંચ્યું. તો અહીંયા દરેક વખતે કોઈ ગતિ થતી હોય ને ત્યારે સંદર્ભ આપવાની જરૂર પડશે, અને એ સંદર્ભ છે બરાબર. આપણે જ્યારે આલેખ દર્શાવીશું ત્યારે આપણું ઉગમ બિંદુ હોય આલેખનું, જ્યાં બંને અક્ષ અથવા તો બંને યામ શૂન્ય હોય એ ઉગમ બિંદુ થશે. આપણા આલેખનું જે ઉગમ બિંદુ હોય ને એ જ હંમેશા આપણા માટે સંદર્ભ બિંદુ ગણાય છે, બરાબર. એટલે જ્યારે પણ તમે કોઈ ગતિનું વર્ણન કરતા હોય ત્યારે ખાસ મહત્વનું હોય છે કે તમે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરો. એટલે કે પદાર્થની ગતિની શરૂઆત ક્યાંથી થઈ, પદાર્થની ગતિની શરૂઆત ક્યાંથી થઈ આ બાબતનું વર્ણન કરવું ખાસ આવશ્યક છે. નહીતર પદાર્થ ગતિમાં છે કે નથી આના વિશે કોઈ માહિતી આપી શકાય નહીં, બરાબર. આપણને એક સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું છે કે શા માટે સંદર્ભ બિંદુની આવશ્યકતા હોય. જોઈએ આપણને કયું ઉદાહરણ આપ્યું. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરીએ છીએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે તમને કોઈ એડ્રેસ પૂછવામાં આવે, ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે તમારા ઘરનું એડ્રેસ શું છે, એટલે તમે તરત જ કોઈ ચોક્કસ મેઇન રોડ હોય ને એનું નામ આપો છો કે પેડક રોડ પાસે. તમને પૂછે કે તમારી સ્કૂલ ક્યાં આવેલી, તો કે પેડક રોડ પાસે. તો અહીંયા પેડક રોડ તમારા માટે સંદર્ભ બિંદુ થઈ જાય, બરાબર. એવું છે કે અહીંયા પણ ઉદાહરણ છે. આવો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા છે જે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. એટલે રેલવે સ્ટેશનેથી તમે બહાર નીકળો પછી ઉત્તર દિશામાં ઉભા રહ્યો, 2 કિલોમીટર ચાલો ને એટલે સ્કૂલ આવે. આપણે તે શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે, એટલે ઉદાહરણમાં રેલવે સ્ટેશન છે સંદર્ભ બિંદુ ગણાશે. તમને ખાલી એમ કહી દે તો શાળા 2 કિલોમીટર દૂર છે, પણ ક્યાંથી, એટલે ખાસ સંદર્ભ બિંદુની જરૂર હોય, બરાબર. અહીંયા સંદર્ભ બિંદુ તરીકે રેલવે સ્ટેશન આપેલું છે કે શાળા 2 કિલોમીટર દૂર છે, આ સાચું, પણ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર છે. આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. એટલે કે કોઈ એવું કહેશે કે સર મારે રેલવે સ્ટેશનથી શાળા કેટલી દૂર છે નથી દર્શાવવું, પણ મારે એવું દર્શાવવું છે કે કુવાડવા રોડથી અમારી શાળા છે એ 3 કિલોમીટર દૂર છે ઉત્તર દિશામાં, તો પણ ચાલે. પણ ક્યાંથી દૂર છે એ ખાસ કેવું મહત્વનું છે. એટલે કે સંદર્ભ બિંદુ વગર ગતિનું વર્ણન થઈ શકે નહીં. સંદર્ભ બિંદુ ખાસ અગત્યનું છે. તમે કોઈ પણ સંદર્ભ બિંદુ રજૂ કરી શકો છો. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડે. તો અહીંયા મારા માટે આ વાત અગત્યની છે કે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક બિંદુની જરૂર પડે છે જેને સંદર્ભ બિંદુ કહે છે, અને એનું અન્ય નામ છે ઉગમ બિંદુ. જો તમે આલેખ દર્શાવતા હશો તો તમે ઉગમ બિંદુ દર્શાવશો, બરાબર. હવે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું, પણ ત્યાં સુધીમાં તમે સંખ્યા રેખા જે છે ને એના પર અગાઉના ધોરણોમાં સરવાળા બાદબાકી શીખ્યા છો. સંખ્યા રેખા પરના સરવાળા બાદબાકી
તો આ સંખ્યા રેખા પરના સરવાળા બાદબાકી ખાસ પાછા રિવાઇઝ કરી લેજો, કારણ કે જો તમને સંખ્યા રેખા પરના સરવાળા બાદબાકી નહીં આવડતા હોય તો સુરેખ પથ પર ગતિ જે આપણે સંખ્યા રેખાની મદદથી શીખવાના છીએ એ ટોપિક તમને નહીં આવડી શકે, બરાબર. અને કદાચ તમારી પાસે કોઈ સાહિત્ય હાજર નથી, બરાબર, તમે સંખ્યા રેખા પરના સરવાળા બાદબાકી નથી શીખી શકો એમ સાહિત્યના કારણોસર, તો અહીંયા સુરેખ પથ પર ગતિ વિશે પેજ નંબર 99 ઉપર જે કાંઈ આપ્યું છે એને વ્યવસ્થિત 2 થી 3 વખત રિવાઇઝ કરી જશો તો પણ તમને સંખ્યા રેખા ઉપરના સરવાળા બાદબાકી વિશેનો ખ્યાલ ચોક્કસપણે આવી જશે. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સુરેખ પથ પર ગતિ વિશેનો અભ્યાસ શરૂ કરીશું.